નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ફોરેસ્ટ વિશેની વાત કરી અને માય હેલ્થ પ્લાન વિશેની વાત કરી અને ત્યાર પછી માય હેલ્થ પ્લાન નીચે જ જે રાઇટિંગ ટાસ્ક ત્રીજો હતો, બરાબર, એની ત્યાંથી આપણે આજના લેક્ચરમાં વાત કરવા જઈ રહ્યા છીએ. યુ આર પ્રેક્ટાઇઝિંગ ઇન અ 2 મિનિટ એલોક્યુશન કોમ્પિટિશન ઓન ક્લીનનેસ કેમ્પેન ફોર અવર સ્ટ્રીટ. આપણી શરીરમાં એક વક્તૃત્વ એટલે કે શીઘ્ર સ્પર્ધાનું આયોજન કરેલું છે. એમાં ક્લીનલીનેસ કેમ્પેન ફોર અવર સ્ટ્રીટ, આપણી શેરી માટે આપણે સ્વચ્છતાનું જે અભિયાન છે એ કેવી રીતના ચલાવી શકીએ એના વિશે તમારે બોલવાનું છે. રાઇટ યોર સ્પીચ ઇન અબાઉટ 15 સેન્ટેન્સીસ. તમારી સ્પીચ છે એ લગભગ 15 વિધાન વાક્યોમાં લખવાની રહેશે. એપ્રિલ 24, 2019. તમે કોઈ પણ ડેટ નાખી શકો છો. પ્રણામ ટુ ધ પ્રિન્સિપાલ, ઓલ ધ ટીચર્સ એન્ડ એલ્ડર્સ એન્ડ લવ ટુ માય સ્કૂલમેટ્સ. બધાને મારા પ્રણામ. તો આપણે એમ કહીએ રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ્સ, ઓલ ધ ડિગ્નિટરી ટીચર્સ, ત્યાર પછી માય કલીગ્સ, તો એવી રીતના પણ કહી શકો. એટલે કે આ સંબોધન કરેલું. ત્યાર પછી અહીં તમારી સમક્ષ જે આપેલું છે એ સ્પીચ છે. તો સ્પીચની વાત કરી. ધ અપીલ ઓફ અવર પ્રાઇમ મિનિસ્ટર ફોર ક્લીનનેસ હેઝ રાધર awakened all the citizens of our country, and different agencies at various places have taken up the cleanliness campaign, considering it their moral duty. કહે છે, હું આપણા વડાપ્રધાનને અપીલ કરું છું કે જે સ્વચ્છ ભારત મિશનનું જે એક આખું મિશન છે, દરેક એક સિટીઝનને સંપૂર્ણ આપણા ભારત વર્ષના આપણા કન્ટ્રીના અલગ અલગ એજન્સીઓ દ્વારા, એ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં જે સ્વચ્છ ભારત મિશનનું જે એક કેમ્પેન ચલાવેલું છે, બરાબર, જે આપણી નૈતિક ફરજ છે, તો એ આપણે પરિપૂર્ણ કરવું જોઈએ. યુ ઓલ આર વેલ અવેર ઓફ ધીસ. આપણે બધા જ આ વિશે જાગૃત હોવા જોઈએ. ઇન ધ સેમ કોર્સ વી ઓલ્સો વિલ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ. આપણે દરેકે આમાં આપણું યોગદાન આપવું જ જોઈએ. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. સ્વચ્છતા એ બીજું આપણી એક પ્રાર્થના છે, આપણી સદ્ભાવના છે ઈશ્વર પ્રત્યેની, એવું માનીએ. We usually seek God's blessings for keeping us healthy. આપણે હંમેશ ભગવાનને પ્રાર્થના કરતા હોય કે આપણને સ્વસ્થ રાખે. તો સ્વસ્થ રાખવા માટે આપણો આસપાસનો વિસ્તાર છે એ સ્વચ્છ હોય, બરાબર, સુંદર હોય તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. We will keep healthy and happy only if we keep our surroundings clean. આપણે સ્વસ્થ અને આનંદદાયક ત્યારે રહી શકીએ, સુખી ત્યારે જ રહી શકીએ કે જ્યારે આપણો આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોય. The direct advantage of cleaning streets is that they will look nice as well as we will keep ourselves far from disease. આપણે આપણી શેરી છે એને આપણે સ્વસ્થ રાખીએ, સાફ સફાઈ કરીએ, તો આપણે જે અલગ અલગ જે રોગો છે, બરાબર, જે વાયરલ ઇન્ફેક્શનથી પીડાતા, ખાસ કરીને આપણે આ નાના બાળકો છે, એ ઉપરાંત મોટા એડલ્ટ્સ પણ એનાથી બચી શકે છે. અલગ અલગ મોટી જે મેજર બીમારીઓ પણ થાય છે પ્રદૂષણથી, ગંદા વાતાવરણથી, તો એનાથી પણ આપણે બચી શકાય છે સાફ સફાઈ રાખવાથી. અત્યારે તમે જુઓ જ છો કે જે કોરોના કાળમાં જે વ્યક્તિ તકેદારી નથી રાખતો, સાવચેતી નથી રાખતો, યોગ્ય રીતે માસ્ક નથી બાંધતો, સેનિટાઈઝનો ઉપયોગ નથી કરતો, એને જરૂરથી નાના મોટા અંશે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જતી હોય છે. થાય જ છે એવું નથી કહેતો, પરંતુ વાયરલ ઇન્ફેક્શન એટલે કે કોરોનાના જે વાયરસ છે એ સંપૂર્ણ વિશ્વમાં ફેલાયો છે, એ ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. એની જગ્યાએ તમે આસપાસનો વિસ્તાર સાફ રાખો.
તમે સ્વસ્થ રહ્યો, એનાથી તમે તમારા આસપાસના વાતાવરણને ઉપરાંત તમને ખુદને પણ તમે એને સ્વસ્થ રાખી શકો છો. એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. But beyond that, if we take up this task in our hands, it will provide a great motivation to others. પરંતુ જો એ ઉપરાંત આપણે એ કાર્ય આપણા હાથમાં લીધેલું છે તો એને આપણે સારી રીતે બીજા માટે એક પ્રેરણા સ્વરૂપ પૂરું પડે એવી રીતના કરવું જોઈએ. માત્ર કરવા ખાતર ન કરવું જોઈએ. તમે સાફ સફાઈનું કામ, બરાબર, સ્વચ્છ ભારત મિશનનું કામ જો હાથમાં લીધું હોય, સ્વચ્છ ભારત નહીં, સ્વચ્છ ગુજરાત નહીં, તમારું જે તે શહેર નહીં, સ્વચ્છ અમરેલી નહીં, તમારું જે તે ગામડું નહીં, તમારી શેરી પણ નહીં, પરંતુ માત્ર ને માત્ર એક નાના પાયે તમારા ઘરને 100% સ્વચ્છ કરતા શીખો ને તોય એ વસ્તુ કામની છે. આપણે આખા ભારતને સ્વચ્છ કરવા જવા કરતાં પહેલાં આપણા ઘરને સ્વચ્છ કરવું જોઈએ. જો એ તમે કરી શકશો તો તમે આગળના સ્ટેપ ઉપર જઈ શકશો. પહેલી વાત એ કે તમે તમારા ઘરને જેટલું સ્વચ્છ રાખશો એટલા જ તમારા ઘરના બીજા સભ્યો છે એ ઉપરાંત તમે એટલા જ સ્વસ્થ રહી શકશો. બરાબર, ખૂબ જ મહત્ત્વની અને સમજવા જેવી બાબત છે. તમે જેટલી સ્વચ્છતા રાખશો એના કારણે તમારો આસપાસનો વિસ્તાર છે એ પણ સ્વચ્છ રહેશે, અથવા તો તમારું ઘર સ્વચ્છ હશે તો એ જોઈને બીજા પણ આસપાસના વિસ્તારના માણસો છે એ પોતાનું ઘર સ્વચ્છ રાખવા પ્રેરાશે. એનાથી આ આસપાસનો વિસ્તાર છે, આડોશ પાડોશ છે, તમારી શરીર આપોઆપ સ્વચ્છ થશે, આપોઆપ ક્લીન થાય. આપણે એક કહેવત છે ને કે ભાઈ જેને કમળો એને પીળું દેખાય, તો એવી જ રીતના તમે જેટલી સ્વચ્છતા, જેટલું ક્લીનનેસ રાખશો, જેટલું ક્લીન રાખશો એટલી વસ્તુ છે એ તમારા આસપાસમાં રહેલો વિસ્તાર છે અથવા તો આસપાસમાં રહેલું જે બીજા માણસો છે એ તમારામાંથી જોઈને એ વસ્તુ શીખશે. તો એ બીજા માટે પ્રેરણાદાયક બને. એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. વી શુડ નોટ થિંક દેટ ક્લિનિંગ ઇઝ અ મીન ટાસ્ક. આપણે એવું ન સમજવું જોઈએ કે કોઈ સાફ સફાઈ કરવી એક નાનું એવું કાર્ય છે. જે તે સમયે ગાંધીજી જીવિત હતા ત્યારે એણે સ્વચ્છ ભારતનું સપનું જોયેલું, બરાબર. ત્યારે આપણે એજ્યુકેટેડ માણસોની સંખ્યા બહુ ઓછી હતી, પરંતુ એ જ વસ્તુ છે અત્યારના જે વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર છે, વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ, એણે પણ ક્લીનનેસ કેમ્પેન, સ્વચ્છ ભારત મિશનનું જે કેમ્પેન ઉપાડ્યું છે, તો એમાં બધા જોડાવવું જોઈએ, બરાબર. આપણે સ્વચ્છ ભારત ન કરી કાંઈ નહીં, આપણે પહેલાં શરૂઆત આપણા ઘરથી કરી. સ્વચ્છ ઘર, આપણે પહેલાં આપણું ઘર સ્વચ્છ કરવું જોઈએ. ગાંધીજી યુઝડ ટુ ક્લીન ધ ટોયલેટ્સ હિમસેલ્ફ. ગાંધીજી એવું કહેતા કે અમે અમારી જાતે અમારા ટોયલેટ્સ છે, એટલે કે બાથરૂમ છે, બરાબર, ટોયલેટ છે, પણ અમે સાફ કરેલા. હાઉ કેન ઇટ બી અ શેમફુલ ટાસ્ક. તો એ શરમજનક બાબત શા માટે કહેવાય, એમ કેવી રીતે કહી શકાય? ઇનફેક્ટ ઇટ ઇઝ અ ટાસ્ક દેટ શુડ બ્રિંગ અપ અસ પ્રાઇડ. એ વાસ્તવમાં એવું છે કે એવા કાર્યો છે એ આપને એક સારી એવી ગુણવત્તા પ્રદાન કરે છે, એક મહત્ત્વ બાબત આપને પ્રદાન કરે. આપણે નાનું કાર્ય કરીએ તો આપને અંદરથી મનથી શાંતિ પણ મળે છે, અને આપણે કોઈ વ્યક્તિ, કોઈ મોટા ગજાની વ્યક્તિ હોય એ નાનકડું કામ કરે તો એમાંથી બીજા માણસો છે એમાંથી પ્રેરણા અનુભવી અને એ પણ એવા કાર્ય કરવા પ્રેરાય. આફ્ટર ક્લિનિંગ વી શુડ સ્વીયર નોટ ટુ મેક ઇટ ડર્ટી અગેન. આપણે સ્વચ્છ કરેલું અથવા તો સ્વસ્થ અથવા તો આસપાસ બધું સાફ સફાઈ કરી ત્યાર પછી આપણે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે એને આપણે ફરીવાર ગંદુ ન કરીએ.
હાઉ કેન અ ડર્ટ ડુઅર બી ગ્રેટર દેન અ ડર્ટ ક્લીનર? કેવી રીતના આપણે એવું કહી શકીએ કે જે આસપાસ જે ગંદકી ફેલાવે છે એના કરતાં જે ગંદકી સાફ કરનારી મોટી હોઈ શકે. લેટ્સ જોઈન હેન્ડ્સ એન્ડ કીપ અવર સ્ટ્રીટ્સ એન્ડ કોન્સિક્વન્ટલી અવર સિટી. તો ચાલો આપણે આપણા હાથે જે આપણી શેરીમાં રહેતા આપણા શહેરની અલગ અલગ ગલીઓમાં જે આપણે રહીએ છીએ એને આપણે સ્વચ્છ કરવા માટે એ કેમ્પેનમાં જોડાય. અવર સ્ટેટ એન્ડ અવર નેશન ક્લીન. આપણું રાષ્ટ્ર અને આપણા રાજ્યને એ ઉપરાંત આપણા શહેરને એ ઉપરાંત આપણા વિસ્તારને આપણા શેરીને સ્વચ્છ કરીએ. તો આ થઈ ક્લીનલીનેસ કેમ્પેનની વાત. ત્યાર પછીનો જે રાઇટિંગ ટાસ્ક છે, બરાબર, એક પ્રકારનો રિપોર્ટ છે. ધ ઇલ ઇફેક્ટ ઓફ વોચિંગ ટીવી ટુ મચ. વધારે પડતું ટીવી જોવું તો એનાથી થતી જે આડઅસરો છે તો એના વિશે આપણે વાત કરીએ. There are reports about excessive watching of television by children. બાળકો દ્વારા જે વધારે પડતું ટીવી જોવામાં આવે છે એ ખૂબ જ વધારે નુકસાનકારક છે. ઇટ રિઝલ્ટ્સ નોટ ઓનલી ઇન ટુ અ ડ્રોપિંગ ઓફ ધ એકેડેમિક પરફોર્મન્સ બટ ઓલ્સો અફેક્ટિંગ ધેર ફિઝિકલ ડેવલપમેન્ટ. માત્ર વધારે પડતું ટીવી જે બાળકો જોવે છે એનાથી જે એનું જે વાર્ષિક જે શિક્ષણ છે એ તો બગડે છે, એ ઉપરાંત એમની શારીરિક પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે એનાથી. આફ્ટર રીડિંગ ધ પોઈન્ટ્સ યુ ડિસાઇડ ટુ રાઇટ એન આર્ટિકલ ફોર યોર સ્કૂલ મેગેઝિન ઓન ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ. આ બધા જ જે નીચે પોઈન્ટ્સ આપેલા છે એના આધારે તમારે એક પ્રકારનો પેરેગ્રાફ સમાન તમારી સ્કૂલની મેગેઝિનમાં લખવાનું છે. ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ. વધારે પડતું ટીવી જોવું એ કેટલું નુકસાનકારક છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. 150 શબ્દોમાં તમારે પેરેગ્રાફ લખવાનો થાય છે. પોઈન્ટ્સ આપેલા છે. વીકનિંગ ઓફ આઈસાઇટ, તમારી આંખો ખરાબ થવી. બીકમિંગ લેઝી, આળસુ થવું. લેસ સોશિયલ કોમ્યુનિકેશન, બરાબર, સામાજિકતા તમારી ઘટે છે. લોસ ઓફ ઇમેજિનેશન, જે તમારી કલ્પના શક્તિ છે એમાં પણ ઘટાડો થાય છે. નો ટાઈમ ફોર રીડિંગ, વાંચવાનો સમય રહેતો નથી. એડિક્શન ટુ ટીવી, ટીવીનું એક પ્રકારનું એડિક્શન થઈ જાય છે, એની એક લત લાગી જાય છે. ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટીવી ટુ મચ. તો આપણે પેરેગ્રાફ જોઈએ. વોચિંગ ટીવી ફોર ચિલ્ડ્રન ઇઝ એન એન્જોયેબલ એક્ટિવિટી. બાળકો માટે ટીવી જોવી એક આનંદદાયક બાબત કહેવાય છે એના માટે. ચિલ્ડ્રન હુ વોચ ટીવી પ્રોગ્રામ્સ ટુ મચ હેવ સેવરલ બેડ ઇફેક્ટ્સ. જે ખૂબ જ વધારે પડતો ટીવી જોવે છે જે બાળકો, એમાં ખૂબ જ બેડ ઇફેક્ટ્સ, એમાં ખૂબ જ અલગ અલગ ખરાબ બાબતો ઉદ્ભવતી હોય છે. 3 ઓફ વિચ આર ઇફેક્ટ ઓફ ધેર કોગ્નિશન, ઇફેક્ટ ઓફ ધેર હેલ્થ એન્ડ ઇફેક્ટ ઓફ ધેર હેબિટ્સ. જે એમની રહેણી કહેણી છે, એમનું સ્વસ્થ છે એની, અને અથવા એમનું શોખ છે એની ઉપર ખૂબ જ વધારે અસર પડે છે. ફર્સ્ટ ઇફેક્ટ્સ ઇઝ ટુ ધેર કોગ્નિટિવ. ચિલ્ડ્રન હુ વોચ ટુ મચ ટીવી પ્રોગ્રામ્સ લેક ઇન કોન્સન્ટ્રેશન. જે વધારે પડતું ટીવી જોવે છે બાળક, એ કોન્સન્ટ્રેશન છે એ ધ્યાન બહુ ઓછું લગાવી શકે છે. વેન હી ઓર શી વોચિસ અ ટીવી પ્રોગ્રામ they just need some minutes to concentrate because the program will be interrupted by the advertisements. જે બાળકો વધારે પડતું ટીવી જોવે છે, બરાબર, એમને કોન્સન્ટ્રેટ કરતાં બહુ જ વધારે સમય લાગે છે, કારણ કે જે તે પ્રોગ્રામ જોવે છે એમાં વચમાં નાના નાના એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, બરાબર, નાના નાના ગેપ અથવા તો નાના નાના બ્રેક્સ આવતા હોય છે એના કારણે. then they will have a simple mindset because when they watch a TV program they do not need to think much and they are less able to think critically. જ્યારે ટીવી જોતા હોય છે એટલે એનું જે મસ્તિષ્ક હોય, માઇન્ડસેટ હોય એ સામાન્ય હોય છે, એટલે એ નવી વસ્તુ વિચારી શકતા નથી. એટલે એનો અર્થ એવો છે કે એની જે વિચારવાની શક્તિ છે એ મંદ પડે છે. એટલે કે જે ક્રિટિકલી બાબતો છે, બરાબર, જે કોઈ તાર્કિક બાબતો છે એમાં વિચારી શકતા નથી, એવું બની શકે, એવું કહેવાય. They are also difficult to imagine something because when they watch a TV program
દે જસ્ટ નીડ ટુ લુક એન્ડ લિસન. તેઓ જે એની જે કોઈ કલ્પના શક્તિ છે, જે કલ્પના કરવાની તાકાત છે, એ પણ મંદ થઈ જાય છે, કારણ કે એ ટીવી જોતા હોય છે, એ માત્ર શું કરે છે, જોવે છે અને સાંભળે છે. એટલે જેની કલ્પના શક્તિ છે એ ત્યાં એ નાશ પામે છે. ધ સેકન્ડ ઇફેક્ટ ઇઝ ટુ ધેર હેલ્થ. બીજી બાબત એ છે એના સ્વાસ્થ્ય જીવન માટે. ધ ચાઇલ્ડ હુ લાઇક્સ ટુ વોચ ટીવી પ્રોગ્રામ્સ કેન સિટ ઇન ફ્રન્ટ ઓફ ઇટ્સ ફોર એન અવર. જે બાળકો કલાકો સુધી ટીવી સામે જોવે છે, ટીવી સામે બેઠા રહે છે, એમના માટે સ્વસ્થ જીવન ખૂબ જ અઘરું છે. ઇફ ધ ચિલ્ડ્રન વોચ ટીવી પ્રોગ્રામ્સ ટુ મચ ધે વિલ હેવ અ પ્રોબ્લેમ વિથ ધેર આઈસ. જે બાળકો વધારે પડતું ટીવી જોવે છે એમને આંખોની સમસ્યાઓ વધારે પડતી હોય છે. મે બી ધેર આઈઝ વિલ બી ટાયર્ડ ફાસ્ટ એન્ડ ધેન ધે વિલ હેવ મોર આઈસ પ્રોબ્લેમ્સ. અને એની આંખો છે ઝડપથી થાકી જતી હોય છે અને આંખની સમસ્યાઓ ઝડપથી એ અનુભવી શકતા હોય છે. નાની ઉંમરમાં ચશ્મા આવી જવા એનું મુખ્ય એક ઉદાહરણ. Another problem to their health is they probably will have a bad development on their body, such as becoming overweight because they choose to watch a TV program and they rarely exercise. એ મોટા ભાગે એનો શોખ જ ટીવી જોવાનો હોય છે, એટલે એ કેવા થઈ જાય છે, એદી અથવા તો આળસુ થઈ જાય છે. એટલે એમનું જે બોડીસ છે, શરીર છે, એ વધતું જાય છે, જેના કારણે ટૂંકમાં એનો રસ ટીવી જોવામાં આવે છે, એટલે એક્સરસાઇઝ કરતા નથી, એટલે એ ખૂબ જ એમના માટે અઘરી વસ્તુ છે. ધ થર્ડ ઇફેક્ટ ઇઝ ધેર હેબિટ. એમનો શોખ. વેન ધ ચિલ્ડ્રન વોચ ટીવી પ્રોગ્રામ્સ ટુ મચ દે વિલ હેવ અ બેડ હેબિટ. જે વધારે પડતું ટીવી જોવે છે એ ખરાબ એક આદત કહેવાય. દે બીકમ લેઝી ટુ ડુ સમથિંગ એલ્સ સચ એઝ સ્ટડી બીકોઝ દે ડુ નોટ વોન્ટ ટુ મિસ ધ ટીવી પ્રોગ્રામ. મોટાભાગના બાળકો વધારે પડતું ટીવી જોવાથી પોતાનું એજ્યુકેશન બગાડે છે, બરાબર. એ ખૂબ જ ખોટી બાબત કહેવાય. They become lazy to do something else such as study because they do not want to miss the TV programs. It will influence their intelligence. When he or she stays along in front of the TV and does not do something else such as play with his or her friends or family, probably he or she will become an isolated person. જ્યારે ટીવી જોતા હોય તો એકલવાયું જીવન થઈ ગયું, એટલે પોતાના મિત્રો હોય છે, બરાબર, એની સાથે અથવા તો ફેમિલી મેમ્બર સાથે રહી શકતા નથી, એટલું જીવન કેવું હોય છે, એ એકલવાયું. અનધર બેડ ઇફેક્ટ ટુ ધેર હેબિટ ઇઝ they will be influenced by violence in some TV programs because they have not been able to think long and think what is better or bad. અને એ ઉપરાંત એમાં અમુક જે વાયલન્સ ભરેલા પ્રોગ્રામ્સ હોય છે એના કારણે બાળકો છે એ એવું જોવે છે કે હવે સારી બાબત છે કે ખરાબ બાબત છે એ સમજી શકતા નથી, એટલે એ વાયલન્સ તરફ એ ધકેલાય છે, એવા કોઈ ક્રાઇમ તરફ. In brief, watching too much TV programs will have bad effect on the children. બાળકો વધારે પડતું ટીવી જોવે એ ખૂબ જ એના માટે નુકસાનકારક છે. Therefore, we as an old brother or sister should reduce the habit of watching too much TV for our young brothers or sister. એના માટે આપણા નાના ભાઈ બહેન છે એને વધારે પડતું ટીવી જોવું એ નકારવું જોઈએ, બરાબર. એ એના માટે ફાયદાકારક છે. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક બીજો આપેલો છે, ઈમેલ રાઇટિંગ છે, બરાબર. તો ઈમેલનું ફોર્મેટ આપેલું છે. લગભગ મારા ખ્યાલથી ઈમેલ રાઇટિંગ છે એ આપણે આ સમય દરમિયાન આ એક્ઝામમાં આપણે લીધેલું નથી, બરાબર. એટલે આપણે ઈમેલ રાઇટિંગ છે એને આપણે સ્કીપ કરીશું, પરંતુ સ્પીચ રાઇટિંગ છે એને આપણે લીધેલું છે, તો એ આપણે સ્પીચ રાઇટિંગ ભણીશું. એ ઉપરાંત રાઇટિંગ ટેસ્ટ ત્રીજો છે, બરાબર. વોટ વિલ યુ ડૂ ઇફ યુ બીકમ ઇનવિઝિબલ? રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ. તમે જો અદૃશ્ય થઈ જાઓ તો તમે શું કરો, એની ઉપર પેરેગ્રાફ લખો.
તો એક નાનકડો પેરેગ્રાફ છે એ સમજી લઈએ. ઇફ આઈ બીકમ ઇનવિઝિબલ આઈ કેન વર્ક મિરેકલ્સ. જો હું અદૃશ્ય થઈ જાઉં તો હું અમુક ચમત્કાર કરી શકું. દેર આર સેવરલ થિંગ્સ એન્ડ એક્ટિવિટીઝ ઇન ધીસ વર્લ્ડ ધેટ વીકન અવર સોસાયટી એન્ડ કોન્સિક્વન્ટલી કમ ઇન ધ વે ઓફ પ્રોગ્રેસ ઓફ અવર કન્ટ્રી. જે આપણા રાષ્ટ્રને જે અથવા તો આપણા સોસાયટીને ખૂબ જ જે અમુક અવરોધક બાબતો છે એને હું દૂર કરવાનો પ્રયત્ન કરું. ધ વેરી ફર્સ્ટ થિંગ ઇઝ કરપ્શન. પહેલું છે કરપ્શનને દૂર કરવું. બિંગ ઇનવિઝિબલ આઈ વુડ બી એબલ ટુ રેકોર્ડ ધ કરપ્ટ ક્લાર્ક્સ, ઓફિસર્સ, પોલિટિશિયન્સ એન્ડ સો ઓન. જો હું અદૃશ્ય હોઉં એટલે હું અલગ અલગ જે કરપ્ટેડ ક્લાર્ક છે, ઓફિસર છે અથવા તો જે પોલિટિશિયન્સ છે એને હું રેકોર્ડ કરી શકું. આઈ વિલ ટીચ ધેમ સચ અ લેસન દેટ દે વુડ નેવર ટેક એની સોર્ટ ઓફ બ્રાઇબ ઇન ધેર લાઈફ. એ ક્યારેય ઘૂસ ન લે એ હું એને ઘણા બધા પાઠ ભણાવી શકું. દેન આઈ વુડ સ્ટીલ commodities from hoarders and distribute them among the deprived ones so that life would not be a curse for them. જે અમીરો છે એની પાસેથી હું ઘણી બધી વસ્તુઓ લઈ અને ગરીબોમાં હું વેચી શકું છું. થર્ડલી, being invisible I would teach lesson to dishonest persons so that they would start living honestly and would not victimize others for their personal gains. એ ઉપરાંત જે દુષ્ટ વ્યક્તિઓ છે એમને હું પાઠ ભણાવી અને એ ક્યારેય દુષ્ટ કામ ન કરે અને જેને એનાથી પીડાયેલા જે બીજા માણસો છે એમને ક્યારેય એમનો ભોગ ન બને એ પ્રમાણે હું એને પાઠ ભણાવી શકું. ઇવન ઇફ ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ આઈ વુડ સ્ટીલ મેડિસિન્સ ફોર ધ સફરર્સ વુડ ડાય ફોર લેક ઓફ મની. એ ઉપરાંત જે વ્યક્તિઓ પૈસાના કમીથી જે વ્યક્તિઓ મરે છે એમને હું દવાઓ ચોરીને આપી પણ શકું છું. ધસ આઈ વુડ રેન્ડર માય સેલ્ફ ઇન ધ સર્વિસ ઓફ સફરિંગ હ્યુમનિટી એન્ડ ટ્રાય ટુ ક્રિએટ અ વર્લ્ડ void of dishonesty, corruption, disease and other evils if I become invisible. જો હું અદૃશ્ય થાઉં તો જે આપણું સંપૂર્ણ રાષ્ટ્ર છે એના માટે, એની સેવા માટે, આપણી રાષ્ટ્રની માનવતાની સેવા માટે હું પ્રયત્ન કરું કે આપણું જે સંપૂર્ણ વિશ્વ છે બરાબર એમાંથી હું અપ્રામાણિકતા છે, કરપ્શન છે, રોગો છે, એ બધી અથવા તો કોઈ એવા એવિલ બાબતો છે જે દુષ્ટ કાર્યો છે એને હું દૂર કરવાનો પ્રયત્ન કરી શકું જો હું ઇનવિઝિબલ એટલે કે અદૃશ્ય થાવ તો આ જે એક કાલ્પનિક વાત પેરેગ્રાફ એના ઉપરનો હતો. તો આજે 3, 4 અને 5 યુનિટ જે આપણે ચાલ્યા જે અત્યારે કોર્સમાં છે એને લગતા જે રાઇટિંગ ટાસ્ક છે તો એમની જે આપણે વાત હતી આપણે એક્ઝામો પૂછાવાની મહત્ત્વના કહી શકાય એવા રાઇટિંગ ટાસ્કની આપણે આજના લેક્ચરમાં વાત કરી. ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ બીજા નવીન મુદ્દાના રિવિઝન સાથે મળીશું બરાબર. અથવા તો જે મુદ્દાઓ ચાલી ગયા છે એમાંથી જ રિવિઝન કરવાનું છે તો એમાંથી કોઈ મુદ્દા આપણે ચલાવીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દાથી મળીશું. તો ત્યાં સુધી ધન્યવાદ.